ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 1 ની વાત ચાલી રહી છે. પ્રકરણ 1 ની વાત ચાલી રહી છે, સંબંધ અને વિધેય. બરાબર છે. ગયા લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં તો આપણે મોટે ભાગે સંબંધની વાત કરી, પણ એક સંબંધ એવી વાત હતી કે 11મા ધોરણમાં આવી ગયેલા છે. હવે આજે ખાસ આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. સંબંધના પ્રકાર વિશે આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર છે. સંબંધોના જે વિવિધ પ્રકાર છે આની અંદર, બરાબર છે, આપણી બુકમાં કુલ 3 પ્રકાર છે અને ચોથો પ્રકાર છે પણ એ 3 પ્રકાર ઉપર આધારિત છે. તો હું અહીંયા ટાઇટલ લખી દઉં, સંબંધોના પ્રકાર. ચાલો અહીંયા ટાઇટલ લખી દઉં. ચલો ટાઇટલ લખી દીધું, સંબંધોના પ્રકાર. હવે કોઈ ગણ A અરિક્ત ગણ છે અને સંબંધ R એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. આવું આપણે ધારી લઈએ છીએ. બરાબર છે. ચાલો અહીંયા આગળ લખું છું. ધારો કે એ કેવો ગણ છે? અરિક્ત ગણ. એ અરિક્ત ગણ છે તથા R કેપિટલ R એ પરનો સંબંધ છે. એ પરનો સંબંધ છે. હવે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા, R એ પરનો સંબંધ હોય તો એનો મતલબ R સબસેટ A ક્રોસ A થાય. તો અહીંયા આગળ લખીએ therefore R સબસેટ A ક્રોસ A. બરાબર છે. આનો મતલબ એવો છે કે R ની અંદર કોઈ પણ ક્રમયુક્ત જોડી આવે, બરાબર છે, R એટલે સંબંધ, તો એની અંદર ક્રમયુક્ત જોડી આવવાની એ નક્કી છે. તો ક્રમયુક્ત જોડીનો પહેલો ઘટક તો કે A માંથી, બીજો ઘટક તો A પણ ક્યાં આગળ હશે? A માં હશે. એટલે R ની અંદર જે પણ જોડી હશે એના બંને ઘટક આપણે ક્યાંથી લેવાના છે? A માંથી લેવાના છે. બરાબર છે. ચાલો હવે પહેલા સંબંધની વાત કરી લો. તો પહેલો સંબંધ છે અહીંયા આગળ સ્વવાચક સંબંધ. બરાબર છે. પહેલો સંબંધ કયો છે? સ્વવાચક સંબંધ. ચાલો સ્વવાચક સંબંધમાં છે શું જોઈ લઈએ. ચાલો સ્વવાચક સંબંધ. તો પહેલામાં પહેલી એની વ્યાખ્યા લખી દો. જો ફોર ઓલ A belongs to R માટે, A માટે સોરી, જો for all A belongs to capital A માટે small a belongs to R. બરાબર છે. તો દરેક A અથવા તો પ્રત્યેક A માટે, બરાબર છે, દરેક A, આનો મતલબ તમે જાણો છો, for all A belongs to R, દરેકે દરેક કેપિટલ A છે ને એ મેઈન ગણ કહેવાય. આપણો અહીંયા આગળ મેઈન ગણ કયો છે? કેપિટલ A. એની અંદર ઘટકો હશે 1 2 5 બને કે સ્મોલ a સ્મોલ b સ્મોલ c, આવા ઘટકો હશે. અને R છે એ તો સંબંધ છે. સંબંધની અંદર હંમેશા શું હોય? ક્રમયુક્ત જોડીઓ. તો અહીંયા આગળ કેપિટલ A મેઈન ગણ નો દરેકે દરેક ઘટક માટે A belongs to R હોય તો અને તો જ R ને સ્વવાચક સંબંધ કહેવાય. સ્વવાચક સંબંધ કહે છે. બરાબર, સ્વવાચક સંબંધ કહે છે. હવે પાછું થાય કે સર આનું ઉદાહરણ આપો ને. ચાલો ઉદાહરણ આપો. કોઈ પણ ગણ A કેપિટલ A ધારી લો. બરાબર છે. અહીંયા આગળ દાખલા તરીકે કાં તો ઉદાહરણ ગણ A બરાબર આપણે લઈ લઈએ. ધારો કે A B C. સમજો બાળકો, મેઈન ગણ A કેટલા ઘટકો છે? 3 ઘટકો. તો સંબંધ R એ સ્વવાચક થવા માટે, હવે અહીંયા જો વ્યાખ્યા, ફોર ઓલ, દરેકે દરેક A નો ઘટક, મેઈન ગણ કયો છે? A. મેઈન ગણથી શરૂઆત કરવાની છે, A થી શરૂઆત કરવાની. A ના દરેકે દરેક ઘટક માટે વાત કરવાની. ખ્યાલ આવે છે? A ના દરેકે દરેક ઘટક માટે વાત કરવાની. તો A નો દરેકે દરેક ઘટક એ પોતાની સાથે સંબંધ ધરાવે. આનો મતલબ શું થયો
એ belongs to R મતલબ ઘટક A R દ્વારા પોતાની સાથે જ સંબંધ ધરાવે છે. તો ગણ A નો દરેકે દરેક ઘટક પોતાની સાથે સંબંધ ધરાવતો હોવો જ જોઈએ. દરેકે દરેક ઘટક, એક ઘટક પોતાની સાથે સંબંધ ધરાવે, બીજો ઘટક પોતાની સાથે સંબંધ ધરાવે અને ત્રીજો ઘટક પોતાની સાથે સંબંધ ધરાવે નહીં તો R ને સ્વવાચક સંબંધ ના કહેવાય. ચાલો અહીંયા આગળ સંબંધ R લખું છું, જોતા રહેજો. R ની અંદર જોડી લખી મેં A B B C C. બરાબર છે. જો A નો દરેકે દરેક ઘટક છે, A છે, B છે અને C છે. એ કોની સાથે સંબંધ ધરાવે છે? પોતાની સાથે B અને C પણ. તો આને કહેવાય સ્વવાચક સંબંધ. બરાબર છે. સ્વવાચક સંબંધ છે. સ્વવાચક સંબંધ છે. ચલો આગળ બીજો એક સંબંધ લખું. વિચારવું પડે આપણે કે એ સ્વવાચક છે કે કેમ. બરાબર છે. ચલો અહીંયા બીજો સંબંધ લખું R. તો અહીંયા આગળ સંબંધની અંદર લખી દઉં A C C. બરાબર છે. વિચારો હવે અહીંયા આગળ શું લખ્યું છે? A નો પ્રત્યેક ઘટક, A નો પ્રત્યેક ઘટક. તો અહીંયા આગળ A નો ઘટક A પોતાની સાથે સંબંધ ધરાવે છે. સરસ. બીજો ઘટક B. ઓ એ તો BB છે જ નહીં. જોરદાર લો. BB નથી પણ CC છે. તો તમને એવું થાય કે સ્વવાચક થશે કે નહીં થાય? પણ અહીંયા લખ્યું છે A નો દરેક ઘટક. તો A ના 3 ઘટકો છે, તો ત્રણે 3 ઘટક પોતાની સાથે સંબંધ ધરાવતા હોવા જ જોઈએ. ધારો કે એમાં 500 ઘટક છે બાળકો. કેટલા ઘટકો છે? 500. 500 એ 500 ઘટકો પોતાની સાથે સંબંધ ધરાવતા હોવા જોઈએ. 500 માંથી માત્ર 499 ઘટક પોતાની સાથે સંબંધ ધરાવે છે અને એક જ ઘટક પોતાની સાથે સંબંધ ધરાવતો નથી. તો પણ એને સ્વવાચક કહેવાશે નહીં. એટલે અહીંયા આગળ સ્વવાચક સંબંધ નથી. બરાબર છે. ખાસ સમજો બાળકો. સ્વવાચક સંબંધ નથી. કેમ? તો કે B B R ની અંદર નથી. તો અહીંયા લખીએ કારણ BB એ R માં નથી. આ કારણ લખી દીધું આપણે. બરાબર છે. તો સ્વવાચક સંબંધને ખાસ સમજો બાળકો. સ્વવાચક સંબંધના તમને ઉદાહરણ આપી દીધા. બહુ જ વ્યવસ્થિત રીતે સમજજો. ચાલો આના પછીનો સંબંધ છે સંમિત સંબંધ. બરાબર છે. કયો સંબંધ છે? સંમિત સંબંધ. 3 સંબંધ છે: સ્વવાચક, સંમિત અને પારંપરિક. ચાલો અહીંયા બીજો સંબંધ લખી દઉં છું. સંમિત સંબંધ. બાળકો અહીંયા જોજો, પહેલું મેં લખી દીધું છે R એ A પરનો સંબંધ છે. બરાબર છે. R એ A પરનો સંબંધ છે. આ મેં લખી દીધું છે. ચલો સંમિત સંબંધની વ્યાખ્યા છે. બરાબર છે. અહીંયા લખો. જો for all AB belongs to R. હવે અહીંયા સમજો. અહીંયા આગળ સ્વવાચકમાં મેં શું લખ્યું હતું? for all. ઘટક હતો માત્ર. તો ઘટક તો મેઇન ગણમાં હોય. મેઇન ગણનો દરેક ઘટક પોતાની સાથે સંકળાયેલો હોવો જોઈએ. અહીંયા શું લખ્યું છે? જો for all AB belongs to R. R ની દરેકે દરેક ક્રમયુક્ત જોડી માટે વાત કરવાની છે. R ની એક જ જોડી માટે નહીં, બે જ માટે નહીં, દરેકે દરેક જોડી માટે આપણે વાત કરવાની છે. for all AB belongs to R માટે BA belongs to R. BA belongs to R હોય. બરાબર છે. BA belongs to શું લખ્યું છે? R હોય તો અને તો જ. તો અને તો જ. તો અને તો જ R ને A પરનો સંબંધ તો કહેવાય. પણ કયો સંબંધ? A પરનો સંમિત સંબંધ કહે છે. બરાબર. A પરનો સંમિત સંબંધ કહેવાય.
પાછું ફરી કહેશો સર ઉદાહરણ આપો, ચાલો જોઈ લઈએ. અહીંયા આગળ દાંત, બરાબર છે. દાખલા તરીકે દાંત એટલે શું બાળકો? દાખલા તરીકે મેઈન ગણી આગળ આનું યાદ રાખું છું a b c અને સંબંધ r ને વ્યાખ્યાયિત કર્યો છે. જોઈ લેજો અહીંયા આગળ a b b અને ત્રીજો સંબંધ c c. ચાલો હવે સ્વવાચક તો છે તમને ખબર છે, સંમિત છે કે કેમ એ મારે ચેક કરવું છે. બરાબર છે, સંમિત છે કે કેમ એ મારે ચેક કરવું છે. કેમ? તો કે r ની દરેકે દરેક જોડ માટે વિચારો. r ની પહેલી જોડ છે a. બરાબર છે. આપણો પ્રશ્ન અહીંયા વ્યાખ્યા શું છે? તો r ની જોડ હોય ને ab એટલે કે એ બંને ઘટકો કોઈ પણ હોય, એ જોડ જો r માં છે તો એનું ઉલટું એટલે શું? ba પણ r માં હોવા જોઈએ. જો ab r માં છે પણ ba r માં નથી ને તો એને સંમિત સંબંધ કહેવાશે નહીં. દાખલા તરીકે આગળ a belongs to r છે તો a નું ઉલટું aa, તો aa તો છે જ. bb તો એનું ઊંધું bb એ પણ છે. cc તો એનું ઊંધું cc એ પણ r માં છે, તો આ સંમિત સંબંધ કહેવાય. બરાબર છે. ચાલો બીજો એક સંબંધ લખું. બરાબર છે, તો અહીંયા આગળ સંબંધ લખું છું માત્ર bb. ચાલો વિચારો bb તો r ની અંદરની બધી જ જોડ, અહીં તો લોચા વાગી કે r ની અંદર ખાલી એક જ જોડ છે. બરાબર, વિચારો r ની અંદર એક જ જોડ bb તો એનું ઊંધું bb છે જ. બરાબર, તો આને સંમિત સંબંધ કહેવાય છે. ચલો આગળ r બરાબર જોજો હા, અહીંયા આગળ લખું છું ab અને ba. ચાલો સંમિત સંબંધ થશે કે નહીં થાય? વિચારો r ની અંદર બે જોડ છે, બે જોડ બરાબર. બંને જોડનું આમ કઈ હોવું જોઈએ? r માં, તો સંમિત કહેવાય. અહીંયા આગળ ab નું આમ ba છે. જો ba એનું આમ ab છે એટલે બંનેનું ઇન્ટરચેન્જ કરી દો, ઘટકોને અદલા બદલી કરો તો એ પેર પણ એ ક્રમ જોડી એ પણ r માં છે, તો આને સંમિત સંબંધ કહેવાય બાળકો. બરાબર છે, ખાસ સમજજો. ઓકે, ચાલો હજુ બીજું એકાદ ઉદાહરણ આપી દઉં તમને. r બરાબર aa bc cb. ચાલો વિચારો સંમિત સંબંધ થશે કે નહીં થાય? વિચારો અહીંયા આગળ. તો દરેકે દરેક પેર પકડવાની. ચાલો પહેલી પેર પકડી a એનું આમ એટલે a છે તો કે હા. બરાબર છે. બીજી પેર પકડો bc નું આમ cb છે અંદર તો કે હા. છેલ્લી પેર પકડો cb નું આમ bc છે તો કે હા. ઓ બધી પેરનું આમ એટલે કે ઇન્ટરચેન્જ કરો એવી પેર પણ છે અહીંયા આગળ, તો r ને શું કહેવાય? સંમિત સંબંધ. તો અહીંયા આગળ બધા જ સંબંધને આપણે શું કહી શકીએ? બધા જ સંબંધ સંમિત સંબંધ છે. બરાબર છે, સંમિત સંબંધ છે. ચાલો આગળ. હવે સંમિત સંબંધ ના હોય એવું પાછું ઉદાહરણ આપો સાહેબ, તમને એવું થાય. બરાબર છે, તો મેઈન ગણ તો આ છે જ એ. ચાલો અહીંયા આગળ બીજો એક સંબંધ વ્યાખ્યાયિત કરું. r બરાબર જોતા રહેજો a b b અને ac. ચાલો સંમિત સંબંધ છે કે કેમ ચેક કરીએ. તો a નું આમ a છે. b નું આમ b છે. ac નું આમ ca. ઓહો લોચા વાગી ગયા. ca નથી જો ભાઈ, તો r ને સંમિત સંબંધ ના કહેવાય. તમને એવું થાય સર આ બે પેરનું તો છે, મજા પડી ગઈ, વધારે પેર છે એનું તો છે, ના ચાલે. અહીંયા લખ્યું છે ફોર ઓલ, પ્રત્યેક દરેકે દરેક પેર માટે આપણે વિચારવાનું. બરાબર છે, દરેકે દરેક પેર માટે આપણે વિચારવું જ પડે. બરાબર છે, તો આને સંમિત સંબંધ ના કહેવાય. ચાલો બીજો એક સંબંધ લખું છું r ઇક્વલ ટુ. બાળકો સંબંધને r એકલા નામ આપે એવું જરૂરી નથી હો. r1 r2 r3 r s p
કોઈ પણ નોટેશન ચાલે, બરાબર છે. ચાલો અહીંયા આગળ r, બીજી અહીંયા આગળ પેર માટે વિચારીએ તો AB BA, બરાબર છે, AA અને BC. ચાલો સમમિત થશે, વિચારીએ. AB નું ઉલટું BA છે, BA નું ઉલટું AB છે, AA નું ઊંધું AA છે, BC નું ઊંધું CB નથી, તો આને સમમિત સંબંધ ના કહેવાય. દરેકે દરેક પેર માટે થવું જ જોઈએ. તો અહીંયા આગળ શું લખાય? સમમિત સંબંધ નથી, બરાબર છે. અહીંયા લખું છું સમમિત સંબંધ નથી. સમજો બાળકો, સમમિત સંબંધ એટલે શું? બરાબર છે. આ સમમિત સંબંધ થાય નહીં, બરાબર છે. ચાલો આગળ નોંધની અંદર અને ત્રીજો સંબંધ પરસ્પરિત સંબંધ. કયો સંબંધ બાળકો? પરસ્પરિત સંબંધ. તો અહીંયા લખું છું એની વ્યાખ્યા, એટલે ઉદાહરણ આપણે બાજુમાં આપીશું. અહીંયા સંબંધ કયો આવે? ત્રીજો, પરસ્પરિત. બાળકો સંબંધ ખાસ સમજીને જ કરવાનો, બરાબર છે. આડેધડ સંબંધ કરવો નહીં, બરાબર છે. સંબંધ બહુ જ અગત્યનો છે. સંબંધમાં આડેધડ જેમ તેમ કામ કરવાનું નહીં. ઓકે, ચાલો પરસ્પરિત સંબંધની વાત કરી લઈએ, બરાબર છે. જો ચાલો અહીંયા લખું છું, જો દરેક AB belongs to R, જોતા રહેજો. હા, AB belongs to R અને BC belongs to R, BC belongs to R માટે, બરાબર છે. AB belongs to R અને BC belongs to R માટે AC belongs to R હોય તો અને તો જ. AC belongs to R હોય તો અને તો જ, તો અને તો જ R ને કયો સંબંધ કહેવાશે? તો કે પરસ્પરિત સંબંધ કહે છે, બરાબર છે. વ્યાખ્યા સમજીને જોજો બાળકો, બરાબર છે. ચાલો અહીંયા આગળ લખ્યું છે AB belongs to R નામની જોડી અને BC belongs to R નામની જોડી. હવે જો બંને જોડીઓ કેવી છે? પહેલી જોડી A થી શરૂ થાય, B માં પૂરી થાય. બીજી જોડી B થી શરૂ થાય, C માં પૂરી થાય. એટલે A નો B સાથે સંબંધ હોય, B નો C સાથે સંબંધ હોય, તો A નો C સાથે સંબંધ હોવો જ જોઈએ. તો એને પરસ્પરિત સંબંધ કહેવાય, બરાબર છે. ખાસ સમજો, તો અને તો જ એને પરસ્પરિત સંબંધ કહેવાય. દાખલા તરીકે ત્રણ મિત્રો છે, છગન, મગન ને રમણ. છગન, મગન અને રમણ. છગનનો મગન સાથે સંબંધ છે, બરાબર છે. ચાલો અહીંયા લખું છું, છગન, મગન અને રમણ. ચાલો, છગનનો મગન સાથે સંબંધ છે, બરાબર છે. મગનનો રમણ સાથે સંબંધ છે, બરાબર. અને જો છગનનો પણ રમણ સાથે સંબંધ હોય તો અને પારંપરિક સંબંધ કહેવાય, બરાબર છે. છગનનો કોની સાથે? મગન સાથે. એટલે પહેલી પેર વિચારો, છગન મગન. બીજી પેર મગન રમણ, બરાબર છે. એટલે છગનનો મગન સાથે, મગનનો રમણ સાથે સંબંધ હોય, બરાબર છે. તો આના માટે છગનનો પણ જો રમણ સાથે સંબંધ હોય તો એને પારંપરિક સંબંધ કહેવાય, બરાબર છે. પણ એક તમારા મગજમાં એક એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે AB અને BC પ્રકારની જોડ ન હોય તો, બરાબર છે. AB અને BC પ્રકારની જોડ ન હોય તો શું? એનું પણ હું તમને વાત કરું છું. AB અને BC પ્રકારની જોડ ન હોય તો શું થાય, બરાબર છે.
તો એ પણ જોઈ લઈએ। ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, ઉદાહરણની પણ વાત કરીએ, એની અંદર લગભગ બધા ઉદાહરણ આપણે સમાવેશ કરી લઈએ। દાખલા તરીકે મેઇન ગણ એ બરાબર છે, કયો ગણ છે? 1 2 3। ચાલો સંબંધ લખું છું r। r ની અંદર એક જ સંબંધ લખ્યો, એક જ 1 2। બીજા બધા સંબંધની આપણે ડિસ્કશન કરીએ છીએ, તો r ની અંદર લખ્યા પછી મેં 1 1 2 2 3 3। ચાલો પહેલા બંને સંબંધ વિશે ચર્ચા કરી લઈએ। બરાબર છે, બંને સંબંધ વિશે આપણે ચર્ચા કરીએ છીએ। ઓકે, ચાલો અહીંયા આગળ જોતા રહેજો ખાસ। પહેલું 1 2 એને પારંપરિક કહેવાય કે ના કહેવાય? મગજમાં અક્ષર નહીં કહેવાતું હોય, પણ વિચારો તો અહીં આગળ AB અને BC પ્રકારની ક્રમયુક્ત જોડીઓ મળે છે। બરાબર છે, કઈ ક્રમયુક્ત જોડીઓ બાળકો? AB અને BC પ્રકારની ક્રમયુક્ત જોડીઓ મળે છે કે કેમ? આપણે વિચારવું પડે। બરાબર છે, તો અહીં આગળ પહેલા સંબંધમાં તો માત્ર એક જ ક્રમયુક્ત જોડી છે, એક જ ક્રમયુક્ત જોડી છે 1 2। બરાબર છે, તો હવે પારંપરિક જો થવું હોય તો એની અંદર મિનિમમ આવી બે જોડ નું સંયોજન જોઈએ। તો અહીંયા તો એક જ જોડ છે, તો 1 2। તો બીજી જોડ ધારો કે 2 થી શરૂ થતી હોય, એકડો કોણ છે? છગન। બગડો કોણ છે? મગન। પણ રમણભાઈ તો દેખાતા જ નહીં અહીંયા આગળ, માત્ર છગન મગન છે સંબંધમાં। બરાબર છે, તો પારંપરિક કહેવાય કે નહીં? હવે ખાસ પારંપરિક ક્યારે કહેવાય તો કે AB અને BC નામની પેર મળે ને તો વાત કરવાની। બરાબર છે, AB અને BC નામની પેર મળે અને AC હોય તો પારંપરિક કહેવાય। હવે મેઈન અહીંયા આગળ થોડુંક આવું યાદ રાખો, પારંપરિક ક્યારે ના કહેવાય? આ મને લાગે છે કે સૌથી વધારે મહત્વનું છે। હું અહીંયા આગળ લખી દઉં, પારંપરિક ક્યારે ના કહેવાય। બરાબર છે, બહુ જ સરસ છે। તો અહીંયા લખીએ, જો AB belongs to R અને BC belongs to R હોય અને AC belongs to R, AC does not belongs to R, તો અને તો જ R પારંપરિક નથી। બરાબર છે, આ સમજો બાળકો, પારંપરિક નથી। મારા મત મુજબ સૌથી વધારે પારંપરિકની વ્યાખ્યા કરતા પણ વધારે અગત્યની લાઈન છે। પારંપરિક ક્યારે નથી ને એ વિચારો। બરાબર છે, બાકીનું બધું પારંપરિક થાય। સંબંધ R ની અંદર આ પ્રકારની બે જોડીઓ મળે, AB BC, છગન મગનની જોડી મળી, બીજી મગન રમણની જોડી મળી, પણ છગન અને રમણની જોડી નથી તો પારંપરિક કહેવાય નહીં। બરાબર છે, સંબંધ R છે એની અંદર છગન મગન છે, મગન રમણ છે, પણ છગન રમણની જોડી ક્રમિક જોડી નથી તો એને પારંપરિક ના કહેવાય। બરાબર, ધારો કે આવું છે છગન છગનની જોડી, મગન મગનની જોડી, તો શું તમને એવું લાગે છે કે AB BC પ્રકારની જોડી મળે છે? તો કે ના। આપણે બે જોડી કેવી જોઈએ? A થી શરૂ થાય, બરાબર છે, A એ B સાથે સંબંધ ધરાવે અને પાછો અહીંનો જે B છે એ જ ઘટક અહીં B એ C સાથે સંબંધ ધરાવે, તો A અને C સાથે સંબંધ હોય, A નો C સાથે, તો પારંપરિક કહેવાય। અહીંયા આગળ 1 2 તો એની સાથે સંયોજનમાં કોઈ જોડી છે જ નહીં, 1 અને 2। બીજી જોડી કઈ જોઈએ તો કે 2 થી શરૂ થતી, પણ એ તો છે જ નહીં, એટલે આને ખાસ પારંપરિક સંબંધ કહેવાય। પારંપરિક સંબંધ કહેવાય। હવે ચાલો બીજું 1 1 2 2 3 3। શું એની અંદર આવી જોડી મળે છે? AB BC। ચાલો પહેલી જોડી લઉં 1 1, તો શું બીજી જોડી 1 1 થી શરૂ થતી મળે છે? તમે કહેશો હા સર એની જ લો। ઓકે, ચાલો 1 1, બીજી જોડી 1 1, બરાબર છે, તો A તરીકે 1, B તરીકે 1 અને C તરીકે, તો શું AC છે એમાં? એટલે કે 1 1 તો કે છે 2 2, તો 2 2 અને બીજી જોડી 2 2, બરાબર છે, તો અહીંયા આગળ 2 2 છે, 3 3 3 3, તો 3 3, તો આને પણ પારંપરિક સંબંધ કહેવાય। ચાલો અહીંયા આગળ લખું છું, પારંપરિક સંબંધ છે।
પારંપરિક સંબંધ છે. ચાલો બીજા એક બે સંબંધ લાગીએ છે એની આગળ. બરાબર છે, r બરાબર મેઈન ગણ એ જ છે. ચાલો અહીંયા સંબંધ મેં લીધો 1 2 2 1 બરાબર છે 1 1. ચાલો આટલી જ જોઈએ. શું પારંપરિક છે અહીંયા આગળ કે નહીં એ વિચારવું પડે. ચાલો અહીંયા આગળ જુઓ. પહેલી પેર 1 2 થી શરૂ થાય છે, બીજી પેર 2 થી શરૂ થાય છે એ 1 1. તો 1 2 2 1 તો 1 1 છે. એટલે અહીંયા આગળ લખું 1 2 belongs to R, 2 1 belongs to R implies 1 1 belongs to R. મતલબ છે તો હમણાં તો પારંપરિક કહેવાય. આવી બધી જ જેટલી શક્યતા છે બધી જ શક્યતા માટે આવું થવું જોઈએ. ચાલો હવે હું વિચારું કે પહેલી પેર મારે જોઈએ છે 2 1. ચાલો પહેલી પેર મેં લીધી 2 1 એટલે A તરીકે 2 B તરીકે 1. હવે બીજી પેર કેવી જોઈએ 1 થી શરૂ થતી. તો ચાલો પહેલી પેર 1 થી શરૂ થાય છે તો હું અહીંયા લખું 1 2 belongs to R. બરાબર છે. ચાલો વિચારો A તરીકે 2 B તરીકે 1. B તરીકે પાછા 1 છે, C તરીકે 2 છે. તો 2 1 1 2 આ તો થઈ ગયો. AB BC R માં છે જ. શું AC R માં છે વિચારો AC. અહીંયા આગળ લખાય 2 2 does not belongs to R. તો આ સંબંધને પારંપરિક સંબંધ કહેવાય નહીં. તો અહીંયા લખીએ પારંપરિક સંબંધ નથી. બાળકો R ની અંદર જેટલી પણ પેર છે તમે અહીંયા આગળ એક લખી દો, એક બતાવી દો આવું પેર અને કુદી કુદી લખો પારંપરિક છે. સો મેની લોચાસ ના ચાલે. બરાબર છે. દરેકે દરેક માટે વિચારવું. જો આપણે બીજું વિચાર્યું લોચા પડી ગયા, પારંપરિક નથી. બરાબર છે. થોડુંક આવું વિચારવાનું. ચાલો બીજો એક સંબંધ લઈએ છે અહીંયા R. ચાલો હવે લખું છું અહીંયા આગળ A બરાબર 1 2 3 છે. ઓકે ફાઇન. ચાલો અહીંયા આગળ લખીએ અમે 1 1 1 3 3 1 અને 3 3. ચાલો વિચાર 1 1 પહેલી પેર ધારો કે આ લીધી, બીજી પેર 1 3 આ લીધી. બરાબર. A B B C તો 1 3 છે તો કે આ પહેલી પેર 1 3 લીધી, બીજી પેર 3 1 1 3 3 1 તો 1 1 છે તો કે આ. ચાલો હજુ 3 1 અને 1 1 વિચારે. પહેલી પેર કઈ બાળકો 3 1, બીજી પેર 1 1 3 1 1 1 તો 3 1 થવા જોઈએ છે. વિચારજો. બરાબર છે. હવે પહેલી પેર હું 3 1 લઉં છું, બીજી પેર 1 3 લઉં છું તો 3 1 1 3 તો 3 3 તો કે એ પણ છે. તો અહીંયા R ને કયો સંબંધ કહેવાય બાળકો પારંપરિક સંબંધ. બરાબર છે. પારંપરિક સંબંધ છે. ચાલો બીજો એક સંબંધ લખું છું R બરાબર તો અહીંયા લખીએ અમે 1 1 3 2. આ બે જોડીઓ લખી મેં 1 1 3 2. હવે મારે કેવી બે જોડીઓ જોઈએ તો કે AB અને BC. ચાલો 1 1 એક જોડી આલી. બીજી જોડી શું 1 થી શરૂ થાય છે તો કે બીજી જોડી 3 થી શરૂ થાય છે. ધારો કે આ હું જોડી લઉં 3 2 તો શું બીજી કોઈ જોડી 2 થી શરૂ થાય છે તો કે ના. તો અહીંયા બંને જોડીઓ વચ્ચે કોઈ સંયોજન થાય એવી શક્યતા દેખાતી જ નહીં. બરાબર છે. અહીંયા આગળ તો આ છગન એ મગનનો પાડોશી છે. બરાબર. મગન સાથે રમણ નોકરી કરે છે કઈ. બરાબર છે. ધારો કે આ છગન અને મગન પાડોશી છે અને મગન નોલેજમાં નોકરી કરે છે તો એની જોડે નોલેજમાં કોણ નોકરી કરે છે રમણ. તો છગનનો મગન સાથે સંબંધ, મગનનો રમણ સાથે તો કંઈક ને કંઈક તો અહીંયા આગળ અડે છે. તો વાય કોણ તો કે મગન. આવું શક્યતા ખરી. એ તો કોઈ વાય છે જ નહીં. એકનો પાડોશી એક, 3 ની સાથે બગડો સંબંધ ધરાવે તો 1 ની ને 3 ની તો કોઈ લેવા દેવા જ નહીં. બરાબર છે. તો પણ એને પારંપરિક સંબંધ કહેવાય. પારંપરિક ક્યારે ના કહેવાય? છગન મગનનો પાડોશી છે, મગન અને રમણ હાથે નોકરી કરે છે પણ કોઈ દિવસ મગને
છગનની ઓળખાણ રમણ જોડે નહીં કરાય, બરાબર છે. છગન મગનનો પાડોશી, મગન અને રમણ નોલેજમાં નોકરી કરે, પાડોશી એટલે સંબંધ, સાથે નોકરી કરે એટલે સંબંધ. પણ મગનભાઈએ કોઈ દિવસ છગનની રમણ સાથે ઓળખાણ કરાય નથી, તો પારંપરિક ના કહેવાય. પણ આ મગનભાઈ ને રમણભાઈ ચા પીવા ગયા, છગનભાઈ કઈ જોડે આયા, તો મગનભાઈએ કહ્યું કે આ મારા પાડોશી, અને મગનભાઈ છગનભાઈને શું કહ્યું તો કે રમણ મારી જોડે નોકરી કરે, એટલે આ બંનેનો સંબંધ થઈ ગયો, તો થઈ ગયો પારંપરિક. બરાબર છે. વિચારજો હશે તો અહીંયા પણ પારંપરિક સંબંધ છે, પારંપરિક સંબંધ છે. બરાબર છે. પારંપરિક સંબંધ ક્યારે ન હોય એની પણ મેં તમને વાત કરી દીધી. બરાબર છે. હવે છેલ્લો સંબંધ આયા. બરાબર છે. પારંપરિક ની વાત થઈ ગઈ અને છેલ્લો સંબંધ છે, બરાબર છે, સામ્ય સંબંધ. છેલ્લો કયો સંબંધ છે? સામ્ય સંબંધ. સામ્ય સંબંધ. તો અહીંયા આગળ લખીએ, જો ગણ A પરનો સંબંધ, ગણ A, મેઇન ગણ કયો છે? A. તો ગણ A પરનો સંબંધ કયો હોય? સ્વવાચક હોય, પછી સંમિત હોય, સ્વવાચક પછી સંમિત તથા પારંપરિક હોય, તથા પારંપરિક હોય, તો તેવા સંબંધને કયો સંબંધ કહેવાય બાળકો? તો કે સામ્ય સંબંધ. સામ્ય સંબંધ કહે છે. સમજો બાળકો, બહુ જ સરસ મજાની નોંધ છે. નોંધ લખવાની અને જરૂર પડે તો લેક્ચર 2 વાર જોજો, પણ સમજવાની દ્રષ્ટિએ સૌથી સારામાં સારી નોંધ છે. બરાબર છે. સ્વવાચક, સંમિત, પારંપરિક અને સામ્ય સંબંધ. બરાબર છે. અને સામ્ય સંબંધ કોને સ્વવાચક કહેવાય, કોને સંમિત, પારંપરિક અને સામ્ય. આ બધા જ સહેજ સમજીને કામ કરજો. ઉદાહરણ પણ આપ્યા છે, ઉદાહરણ પણ સમજજો. ઓકે, તો વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ લેક્ચર થી આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 2 ની. બરાબર છે. આ લેક્ચરમાં નોંધ અને નોંધ પણ બહુ સરસ રીતે સમજજો. જરૂર પડે લેક્ચર 2 વાર જોજો, વ્યવસ્થિત લખી દેજો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.